અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના કાંકરિયા ઝૂના, જ્યાં અબોલ જીવોને ગરમીથી બચાવવા મહાનગરપાલિકાએ વિશેષ આયોજન કર્યું છે। કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં વસતા અંદાજે 2190 જેટલા વન્યજીવોને ગરમીથી રક્ષણ આપવા હાઈટેક સુવિધા અપનાવવામાં આવી। સિંહ, વાઘ, દીપડા, હાથી જેવા પ્રાણીઓના પાંજરામાં 40 જેટલા એર કુલર લગાવવામાં આવ્યા। નિશાચર પ્રાણીઓ માટે જીઓથર્મલ એરેશન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી। સૂર્યના સીધા તાપથી પ્રાણીઓને બચાવવા પાંજરા પર ગ્રીન નેટના શેડ બાંધવામાં આવ્યા। સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને પ્રાણીઓને ગરમીથી રાહત આપી શકાય। એટલું જ નહીં, પ્રાણીઓમાં ડિહાઇડ્રેશનની સમસ્યા ન થાય તે માટે તેમના આહારમાં પણ ધરખમ ફેરફાર કરવામાં આવ્યો। વેટરનરી ડોક્ટર્સની દેખરેખ હેઠળ વન્યજીવોને ગરમીમાં ઠંડક આપતા ફળો પીરસવામાં આવી રહ્યા છે। ઉપરાંત પ્રાણીઓને પીવાના પાણીમાં ગ્લુકોઝ અને ORS પાવડર ઉમેરવામાં આવે છે। વિદેશી પ્રાણીઓ પર ગરમીની ગંભીર અસર ન થાય તે માટે મેડિકલ ટીમ સતત ચેકઅપ, વેક્સિનેશન અને ડીવોર્મિંગની કામગીરી કરી રહી છે। આ તરફ જૂનાગઢના શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પણ પ્રાણીઓને ગરમીથી બચાવવા અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી। પ્રાણીઓના પાંજરામાં પાણીના કુંડ બનાવવામાં આવ્યા છે। પાંજરાઓમાં ફુવારાની પણ વ્યવસ્થા છે। ગરમીથી બચાવવા ગ્રીન નેટ અને ખાસ ફ્રૂટ આઈસ ક્યુબ જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેથી પ્રાણીઓ પણ આકરા તાપથી રાહત મેળવી શકે। વેકેશનને લઈને શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, જેમના માટે પણ ઠંડા પાણી સાથે છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી। દ્રશ્યો જૂનાગઢના છે, જ્યાં શક્કરબાગ ઝૂમાં પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। પાણીના કુંડ, હોજ બનાવવામાં આવ્યા છે। એટલું જ નહીં, પાંજરાની ઉપર ગ્રીન નેટ લગાવવામાં આવી છે। પ્રાણીઓને આકરી ગરમીથી બચાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવ્યા છે। સાથે સાથે વેકેશનનો સમય છે, રવિવારની રજા, જેના કારણે પ્રવાસીઓની ભીડ પણ વધુ જોવા મળે છે। ત્યારે પ્રવાસીઓને પણ આ આકરી ગરમીમાં શેકાવું ન પડે તે માટે ઝૂ તરફથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે।